જય ભગવાન. હવે ચૈત્ર મહિનામાં શક સંવત ચાલુ થાય અને સંવત્સર પણ ત્યારથી જ ચાલુ થાય. કુલ સંવત્સર 60 છે. જ્યોતિષશાસ્ત્રની બધી જ ગણતરી 60 ઉપર આધારિત છે. 60 મિનિટનો 1 કલાક, 60 વર્ષનું એક સંવત્સરનું ચક્ર, અને એટલે જ આપણે ષષ્ઠી પૂર્તિ સમારોહ ઉજવીએ છીએ. હવે 2026 જે ચૈત્ર મહિના આવ્યો ત્યારથી નવું સંવત્સરનું ચક્ર શરૂ થયું. સૌથી પહેલું ચક્ર આવશે ચૈત્ર 2026થી તે 2027 સુધી. 27ના કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ ત્યાં સુધીનો સમય. એમાં રૌદ્ર નામનું સંવત્સર હશે. ભલે કર્કનો ગુરુ થાય એ બધું સારું થાય, પણ તેમ છતાં રૌદ્ર નામના સંવત્સરમાં નરસંહાર, યુદ્ધ, પ્રાકૃતિક આપદાઓ, ભૂકંપ, જ્વાલામુખી આ બધા ઘણા થશે. ઘણા મનુષ્યોના મૃત્યુ થશે. પછી ચૈત્ર 2027થી દુર્મતી નામનો સંવત્સર ચાલુ થશે. એટલે બધા નેતાઓની બુદ્ધિ અવળા માર્ગે ચાલશે. ભારત પાકિસ્તાનનું પણ યુદ્ધ થઈ શકે અને મોટા મોટા દેશો કારણ વગર અથડામણ કરશે. ત્યાર પછી 2028ના ચૈત્ર મહિનાથી દુંદુભી એટલે ઢોલ એ નામનું સંવત્સર ચાલુ થશે. એટલે બધાની બુદ્ધિ ભ્રમિત થશે. મોટા મોટા પવન અને સમુદ્રના તોફાનો આવશે. સમુદ્રમાં લેવલ વધે અને પણ એક સારી વસ્તુ એ થશે કે ફસલ એટલે પાક બહુ સારા થશે. ત્યાર પછી 2029ના ચૈત્ર મહિનામાં રક્તાક્ષી નામનું સંવત્સર ચાલુ થશે. નામથી જ ખબર પડી જાય છે. ત્યાર પછીના 12 મહિનામાં રક્તપાત ઘણો બધો થશે. મોટી માદગીઓ આવે અને શાંતિ અને ધર્મમાંથી લોકો દૂર થતા જાય અને ભારતની સીમાઓ કદાચ વધી શકે. સંવત 2031માં ક્રોધન નામની સંવત્સર ચાલુ થશે, અથવા તો ક્ષય નામની સંવત્સર ચાલુ થશે. એટલે આમ જનતા અંદર ક્રોધ બહુ કરે, તણાવ વધે અને એના હિસાબે નાની મોટા ઝઘડા, યુદ્ધ એ બધું વધતું જાય અને દોષીઓને પણ સજા પણ થશે. 2033માં પ્રભવ નામનું સંવત્સર આવશે. એ બહુ જ સારું હશે. ત્યાર પછી સમસ્ત પૃથ્વી પર શાંતિ ચાલુ થશે. શુભ, ફળદાયી જ્ઞાન, અન્ડરસ્ટેન્ડિંગ બધું જ વધશે અને કલયુગનો પ્રભાવ પણ ઘણો બધો ઓછો થઈ જશે. 2034માં વિભવ નામનું સંવત્સર આવશે. એમાં પ્રજામાં સુખ અને સમૃદ્ધિ વધશે. વરસાદને બધું સારું થશે. ખેતીવાડી સારી થશે. આમ 2026થી 2034 સુધીના સંવત્સરનું ફળાદેશ કીધું. એમાં 2031 અને 2032 એમાં ક્રોધન અને ક્ષય એ બે ભેગા કીધા છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.